આ ઓનલાઈન બધા ડખા હાલે છે, એમાં એને શું મળતું હશે કાકા? એને કાંઈ ન મળે એવું ન માનતો હોત, એને જ મળે. આવડા લોકો બાંધે ને ઓનલાઈન, મોરો લઈ લેવાની વાતો કરે ને આમ કરે. એકનો વિડીયો જો એટલે પછી હામાવાળો બીજો એની હામો હોય એ શું બોલે એનો વિડીયો જોવો તો એ બોલે, પછી ત્રીજો શું બોલે એ વિડીયો જુઓ. સોશિયલ મીડિયા ઉપર 70% જે બાંધણીઓ ડખા હાલતા હોય ને એ સ્પોન્સર હોય, સમજો. પોપ્યુલર વ્યક્તિ હોય ને બીજા પોપ્યુલરને ક્યાંક તું મને મારા વિશે કાંઈક હેલ્પેલ બોલ, હું પછી તારા બધા આપણા વિડીયો જોવે, આપણને વ્યૂ મળે ને વ્યૂમાંથી જ પૈસા. અત્યારે કમાણી દી થઈ ગઈ છે, કેટલા વ્યૂ એટલા $. ઈવડા એ બાંધીને કમાય છે. અને માણસોને આવું કંઈક બાંધતા હોય બે જણા અને એના વિડીયો માણસો બહુ જોવે એમ. બાકી તમે મુદ્દાની વાત કરશો, મુદ્દા ઉપર વાત કરો, કોઈ સમસ્યાની વાત કરો, ઉપયોગી વાત કરો તો આમ કરી દે, આમ જવા દો, એમાં રસ નથી. ભૂલી ફલાણી ઓલા વિશે આમ બોલી, એ આમ આને ગાલ્યું દીધી ને આને આમ દીધી, એવો જો વિડીયો આવે ને તો તમે આખો જોઈ શકે એ શું કહે છે. તો હવે એનો જવાબ પાછો ઓલા ભાઈ જેના ભાઈ વિશે એ બોલી છે તો એ ભાઈ શું જવાબ આપે એ જુઓ તમે. બે કલાકારો બાંધતા હોય તો આ કલાકાર બોલ્યો તો ઓલો આને મોરાની વાત કરી તો ઓલે શું કીધું, બસ આમનામ બધું હાલ્યા કરે. ટૂંકમાં એને પૈસા કમાવા છે. 70% સ્પોન્સર હોય છે. તમારું શું કેવું? આવડા લોકો હાથે કરીને બાંધતા હોય એવું નથી લાગતું તમને? કોઈ બાંધીને આમાં સામે મોરો ભટકાડીને એક મરી ગયો એવા સમાચાર સાંભળ્યા કે? ખાલી ખોટે ડંપાસ્યું મારે, આમ કરી નાખું તેમ કરી નાખું. એ પાછા ભેગા થાય તો પાછા માફી માંગવાના વિડીયા બનાવે, સમાધાનના વિડીયા બનાવે, તો એ પાછા હાલે માણસો કે ઓલાનો હાલતો તેને સમાધાન થઈ ગયું એવો વિડીયો આવે તો તરત માણસ જોવે આખો. એને વ્યૂ મળે, સેકન્ડો મળે, મિનિટો મળે, હાલ્યા કરે છે. એમાં બહુ રસ ન લેવો, સમજો. બાંધવાના વિડીયો આવે ને જે ડખાવાળા, બહુ રસ ન લેવો. મુદ્દાની વાત કરતા હોય ને, અમારી જેવા ઘણા છે, અમે મુદ્દા ઉપર વાત કરવી છે, નથી કોઈને રસ. જોકે ઘણા અમારા મુદ્દાની વાત સાંભળવાવાળા છે અમારા ચાહકો, અને એ લોકો લાઈક કરે છે ને કોમેન્ટ કરે છે, તમારા વિડીયો જોવાની મજા આવે છે ને એવી કોમેન્ટ કરવા મજા આવે.